જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે ફરી એક નવા વિડીયોમાં। તો શિક્ષક બનવા માંગતા ઉમેદવારો માટે અહીંયા બમ્પર ભરતીનું આયોજન છે કેન્દ્ર સરકાર દ્વારા, જે કેન્દ્રીય માધ્યમિક શિક્ષા બોર્ડ દ્વારા કરવામાં આવ્યું છે, જે સેન્ટ્રલ બોર્ડ ઓફ સિક્યુરિટી એજ્યુકેશન છે। મિત્રો, અંતે પરીક્ષાની તારીખ પણ જે ઓલરેડી છે એ મિત્રો પબ્લિશ નોટિસ કરવામાં આવી છે। સાથે મિત્રો આટલા કેન્દ્રો ઉપર લેવામાં આવશે ભરતી। તો મિત્રો, બીએડ અને પીટીસી કરેલા ઉમેદવારો માટે સુવર્ણ તક છે। મિત્રો, કેન્દ્રની ભરતી છે એટલે તમે ચાલીને ચાલો કે એમાં મિત્રો જે પગાર પંચમાં પણ તમને લાભ રહેશે, સાથે સાથે તમારી જે સેલરીમાં છે એમાં પણ જે સમય પછી ઇન્ક્રીમેન્ટ આવી શકે છે। તો અપડેટ મિત્રો ખાસ જોવાનું ભૂલશો નહીં અને વધુમાં વધુ વિડીયો શેર કરશો નવી અપીલ સાથે। મિત્રો, અંત સુધી અપડેટ નિહાળજો જેથી તમને સંપૂર્ણ માહિતી આવે કેટલા કેન્દ્રોમાં છે અને ક્યાં સુધીમાં છે એક્ઝામ છે એ આયોજન સરકાર દ્વારા કરવામાં આવી શકે છે। તો અપડેટ થોડી વિગતવાર માહિતી મેળવવા મિત્રો ટેલિગ્રામ વોટ્સઅપ ગ્રુપ જોઈન નથી કર્યું, વિડીયો ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે, ત્યાં તમે જોઈન પણ કરી શકો છો। અપડેટ શું છે તો મિત્રો અહીંયા તમને જોવા મળી રહ્યું છે, અહીંયા હું અંડરલાઈન કરી રહ્યો છું કે કેન્દ્રીય માધ્યમિક શિક્ષા બોર્ડ દ્વારા અહીંયા આયોજન કરવામાં આવ્યું છે। ધ સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન વિલ બી કન્ડક્ટ 21 જે એડિશન ઓફ સેન્ટ્રલ ટીચર એલિજિબિલિટી એટલે કે CTET, જેમાં CTET છે મિત્રો, આમાં 8 ફેબ્રુઆરી 2026ના રોજ મિત્રો સન્ડે માં પેપર 1 અને પેપર 2 એનું આયોજન કરવામાં આવ્યું છે। અને ધ ટેસ્ટ વિલ બી કન્ડક્ટ એન 20 લેંગ્વેજ, જેમાં મિત્રો 132 સિટીઝ ઓફ કન્ટ્રીમાં 132 જેટલી સિટીઝમાં અહીંયા સેન્ટર અવેલેબલ રહેશે। અને જે કન્ટ્રીઝ એટલે કે આપણા ઇન્ડિયામાં મિત્રો આ જે એક્ઝામ છે મિત્રો લેવામાં આવશે। તો અહીંયા તમને સંપૂર્ણ માહિતી મિત્રો અહીંયા વેબસાઇટ આપેલી છે, જે અહીંયા તમે અંડરલાઈન કરી રહ્યું છે, વેબસાઇટ ઉપર જઈ તમે અને સંપૂર્ણ માહિતી મેળવી શકો છો। જે CTET છે મિત્રો, CTETમાં શું એક્ઝામિનેશનમાં શું માળખું રહેશે એની પણ તમે અપડેટ મેળવી શકો છો। બાકી મિત્રો વધુમાં વધુ વિડીયો શેર કરશો અને જે ઉમેદવારો મિત્રો આની રાહ જોઈને બેઠેલા તેમના માટે પણ જરૂર અપડેટ છે ને એમને ખાસ વિડીયો શેર કરશો જેથી એમને પણ માહિતી અપડેટ મળી જાય। તો આ CTETની મિત્રો અપડેટ આપણે લાવી ચૂક્યા છીએ। આના પછીની કંઈ લેટેસ્ટ નવા ન્યૂઝ મળતા ચોક્કસ માહિતી આપવામાં આવશે, ત્યાં સુધી મળીએ લેટેસ્ટ નવા અપડેટ સાથે। જય હિન્દ, જય ભારત।